હમરો ઉઈ રહેલો છે ટોપ મેન હમરા ઓય ઉઠ જઈ એમ કેમ હોઈ રહ્યો અમને ફરને ઉગમણું ફરવાનું બુડામણું કાય શું ફરે છે રામ રામ હા તારે ને અંદર થી ખોટી હતી અંદર તો ખરી ખોટી વળે બપોરને ટાઈમે તો હોવાનું હોય તો કોણ લગન હતું લગ્ન ની તો વાત જ નહીં કરો હે? ઓ લગ્ન માં ઘણા જવાનું લગ્ન કોણ લગન હતું પણ અરે ઘણા લગ્ન ભાઈ એમ રોજ ના કેટલા લગ્ન આવે છે હા ઓમરા હા ઓમ કેટલા હા ચૂંટણી આવી ગયેલી છે હમણાં એમ ચૂંટણી હા કોની આ ચૂંટણી ત્રણ ગામની ચૂંટણી નથી આવતી જિલ્લાની જિલ્લાની હો જિલ્લાની તાલુકાની ખરા હા હો એ ચૂંટણી આવેલી છે હા તેમ કેતો કે આપણે ફરીવાર પણ ઉભા રહેવાના છીએ હા મદદરૂપ તું થજે અને મીટિંગ ગોઠવાની છે ભાઈ તો તમારે હા ઉભો રહેવાનો છું તમે ત્યાર તે ઉભા તો હું રહેવાનો છું તું ઉભો રહેવા કરે પણ તાર જાહેર કરવાનું હતું ને તું હા કયા પક્ષમાં જાહેર થાય ટિકિટ નું આવે એટલે હું જાહેર કરું ટિકિટ નું જાહેર થઈ ગયું ભાઈ થઈ ગયું ને થઈ ગયું છે વાત હું આવે મીટિંગ ભર દઉં છું તું એક કામ કર હમણાં તું કાઠો જીવ કરીને 5 વર્ષ બેહી જાય ઢીલો રે મને તું 5 વર્ષ કરી લેવા દે પછી તું ચૂંટણી ઉભો રહે 5 વાર ત્યાં કરી લીધા હજુ 5 વાર કરવા કે પાછા હા ના રહેવા પડશે હજુ મને 5 વર્ષ આ જે કઈ નહીં હું હજુ ભરવાનો છું એમ નહીં હમણાં તું હરકે વાત કર તું આડી ઓળી વાત કર 5 વર્ષ મને કરી લેવા દે મારે થોડુંક બાકી રહી ગયેલું છે બાકી રીત વાત કઈ ને પણ 5 વાર ત્યાં કરી લીધા હવે મારે કરવાની છે તું જાણે જો મારે તો હમણાં એમ કેતો જો ભાઈ બધા માણસ મારા પક્ષમાં છે આમ તો ખોટો તું રૂપિયો બગાડે નથી એમ તને કેવા આવી રહ્યો છું વાંધો નહીં ભાઈ પૈસા બગડશે બીજું પણ ઉભો જ રહેવાનો એમ નહીં મોને તું ના જો ભાઈ 5 વાર તમે કરીને પાછા હજુ મને ઉભો રાખો તો ઉભો રહેતો છે પણ ખાલી 5 વર્ષ તું કાઠો જેવું કરીને અમારા મન ના ઉભો રહી જવા દે એમ થાય એવો આવ કાઠો જી મારે થોડુંક અમારા બાકી રહી ગયેલું છે એમ ભલે બાકી રહી જાય મારા ઢાબા પ્લાસ્ટર બાકી રહી ગયેલું છે અને 4 વ્હીલ ગાડી લાવવાની છે એમ આ તો કઈ ભરજે હું ભરે ને તમે ભરજો અને થોડાક રૂપિયા રોકાયેલા છે એ બાકી છે પછી વાંધો નહીં આવે એટલે તું મને 5 વર્ષ કાઠો જેવું કરીને મને કરી લેવા દે એમ સારું તે તમે ભરજે પૈસા છૂટા કરવાના અને હું ભરી દે તું નથી હળવાનો કોઈ વાત ભરવાનો હું જો હમણાં વારંવાર તું માથાકૂટ થી કરે તું કાઠો જેવું કરી લેવા દે તમે એક વખત 5 વાર કરી નાખ્યો ને હવે પછી મારો વારો એમ હા ઓમરા હા એમ કો તું થોડો કાઠો જેવું કરીને રહેવા દે ના ભાઈ હો તેર ના હું તો ભરવાનો એમ હા ઓ ભાઈ સમજ તું એમ પૂછું એમ હે તેર હવે હું ફોર્મ ભરવાનો હા તમારે ભરવું તમે ભરજે એમ નહીં હમણાં હા તું કોઈ વાતે સમજતો નથી પણ ભરી લેવા 5 વર્ષ કરી લેવા દે એમ પૂછું તને હું 5 તો કર્યા હજુ કેટલા 5 કરવા કરો 10 તો થવા જોઈએ ને 5 પૂરું થઈ જાય પછી 5 બીજાનો વારો આવે કરવો હા હું છે તમારે ફોર્મ પાછું ખેંચી લો પૈસા તમને આલું છું હોમાં તું પૈસા લે મને હા હોમાં હા તારી કન છે કેટલા કમરા છે મારી કન ફોર્મ ભરવાનો છે એટલે પૈસા થાય ને મારી કન કેટલા કરું તું રૂપિયા થી બગાડે એમ તમારે કેટલા જોઈએ મારે તો ઘણા જોઈએ તારથી નહીં પડે તને હું તને વેચી કાઢું તને વેચી નાખું ને બધાને વેચી લું એવા મારી કનથી ઘણા રૂપિયા હમણાં એટલા બધા હોય ત્યારે તમે પછી એ કરવાની રહો હજી બાકી મારે ઘણું બાકી છે એટલા સારું ફોર્મ ભરવું એમ ના નહીં ભરવા દઉં એમ ભર જતે તું કોઈ વાતે હળતો થી ત્યારે તું ફોર્મ હું ભરવાનો છું હું કેવું તું ઓલ્યા કોઈ વાતે હળકતો થી તું સારી વાત પૂછી તું ભાઈ કાઠા જેવું કરીને બેસી જાય એમ પૂછું એમ ભાઈ બેહવાનો નથી હું આવે એ પ્રભુ ઓહો આવા દીપાભાઈ સાહેબ બે તું દીપાભાઈ બે અલ્યા અમરો દીપા કોઈ વાત જ મો તો છોરા એમ હા ભાઈ હવે 5 વાર પૂરા કરીએ તો હું ફોર્મ ભરવાનો છું તે મને બેહવા કે ભાઈ હજી એ 5 ને બીજા 10 કરવા કરે હજુ થોડું બાકી રહેલું છે છોરા એમ એટલે હું કર દઉં એમ 5 વર્ષ કાઠો જેવું એમ કરીને પ્રભુ અમરાભાઈ ની વાત થોડી સાંભળો ખરા હું સાંભળું ખરી પણ દીપાભાઈ થોડું બાકી રીજેલું છે મારે એમ બાકી રીજેલું છે એમ આપણે ટાળા રહીએ ટાળા કે કમ રહીએ 5 વર્ષ પૂરા કરી દેવા તો પછી હાડા બંગલા પર બંગલો ચડાવીએ એવું બંગલા પર બંગલો ચડશે નહીં ચડે ચડાવશું ને આપણે પેલા ચડાવેલા છે એવું હોવે બંગલા પર બંગલો ભાઈ છેતરી જશે પછી કોણ છેતરી જાય પ્રભુ કેમ છેતરી જાય પારબુન કેશું આપણું ઘર બાકી કાસું છે બતાડવા લીજીએ હેડો બતાલાવીએ મારે હમણાં શું ફાળવાનું ઘર મેં ફાળેલું છે બધું પણ બહુ ભાઈ મેં તમારા ફોર્મ ભરેલા પાસ નથી અમે હું કરું હું સરકાર તો છું નહીં ભાઈ ગાંધીનગર મોકલાવે તમારા કાંકડે
આ પાસ કરવો નહીં કરવો સરકારના હાથની વાત છે. હું તો ખાલી સરપંચ મેં હું તો યાર હું તો શું કરું અમરાભાઈ તું કે મારા હાથમાં નહીં વળે એમ. અમાર નહીં જોવાનું હા. સરપંચ તો તું કે હું હા એ વાત સાચી તમારી સરપંચ હું તો પણ હવે આપણે સરપંચ માં ડિગ્રી થોડીક ઓછી હતી. આપણે ઉપર વટ આપણે જવાના છે. પેલા ગોમ માં હુતા ગોમ ના એટલા હુતા પણ હવે આપણે તાલુકા ની અંદર જવાના છે એટલે આપણને લફો ઘણો મળશે એટલે બનાવી દઈશું એમ. હા મળશે નક્કી ફાઇનલ ફાઇનલ ફાઇનલ. અને તમારે ચિંતા નહીં કરવાની જોઈએ એવું મળી જશે તમારે. તમારી હોમળી ના ઓ અમરાભાઈ તે શું કહેવાનું છે તારું? ભાઈ હું તો ફોર્મ ભરવાનો છું. નિહળે તું મારી નહીં હળું હે હરેક જીતે જે થવું એ થાય. નહીં બને આમ રાખન ઘણા રૂપિયા છે. સેન્ટ તું દીપા છોડ નાઈ ગયે આપણે ફરી વળશું. ફરી વાર ઘણી આપણી આગળ પહોંચ છે. ઓ ઘણી પહોંચ છે. તને જોઈ લઈશ જોઈ લઈશું જોઈ લઈશું ચાલ. ભરજે તું એકલો ભરજે ભરજે ભર તને ભાળીએ ભાળીએ તને ભાળીએ હો ભરજે ઘણા રૂપિયા ભરજે તું હો ભાળજે હો ભાળજે ત્યારે